છે પણ શું થયું છે બેન? બેન આપ કરો બેન. સાહેબ આ છોકરી અહીંયા પડેલી હતી એને કઈ વાગેલું છે. મને આંખ પણ નથી ખોલતી. મને નથી ખબર. હું તો આમથી નીકળતો હતો તો મેં આને જોઈ એ અહીંયા પડેલી જ હતી તો મને એમ કે મદદ કરું એટલા માટે હું ઊભો છું. કોઈની સાથે નથી? ના હું તો એમને ઓળખતો પણ નથી. પણ સાહેબ એમને બહુ વાગેલું લાગે છે. આ કંઈક મદદ કરો ને. કદાચ ટેસ્ટ એ નથી કર્યું ને? એ સાહેબ આ કેવી વાત કરો છો? હું તો એને ઓળખતો પણ નથી. હું શું કામ એની સાથે આવું કરું? એ તું શું સમજે છે મને? આ સુમસાન રસ્તા ઉપર આ છોકરી પડી છે અને તું કહે છે કે મેં એને આમ જ જોઈ છે. આ નહીં ચાલે, સમજજો તું? પણ સાહેબ હું સાચું બોલું છું. મેં તો એને અહીં પડેલી જ જોઈ હતી. હું એને મદદ કરવા માટે અહીંયા ઊભો હતો. તારી વાત મારે કેમ સાચી માની લેવી? હે તારી વાત મારે કેમ સાચી માની લેવી? આ નહીં ચાલે. સાહેબ હું સાચું બોલું છું. તમે મારી વાત કેમ નથી માનતા? તમે એ છોકરીને હોસ્પિટલ પહોંચાડો. એ ભાનમાં આવે તો પૂછી લેજો ને. એને હોસ્પિટલમાં પહોંચાડવાનું કામ મારું છે. ઠીક છે, હું ફોન કરું છું. હલો એમ્બ્યુલન્સ, રાઠોડ વિજયસિંહ બોલું છું. હા એમ્બ્યુલન્સ લઈને આવો. એમ્બ્યુલન્સ આ જગ્યા ઉપર મોકલો. ઠીક છે? એમ્બ્યુલન્સ આવે છે ને સાહેબ? આવે. તો હવે હું જાઉં? ક્યાં જવાનો? હમણાં એમ્બ્યુલન્સ આવે છે, એની સાથે તું પણ હોસ્પિટલ આવ. ઠીક છે? અરે પણ સાહેબ મારે બહુ બધા કામ પેન્ડિંગ પડ્યા છે. હું કામ માટે જ નહીં. આ પણ એક કામ છે તારા માટે અને મારા માટે પણ, બરાબર છે? આની સાચી હકીકત નહીં મળે ને ત્યાં સુધી તને નહીં જવા દઉં. સાહેબ એની હકીકત જાણવાની શું જરૂર છે? હું જે કહું છું એ હકીકત જ છે. તારી વાત નહીં ચાલે. પણ હું શું કામ ખોટું બોલું? તમે જોઈએ તો મારો નંબર લઈ લો, મારું એડ્રેસ આપો, તમને હું મારું લાયસન્સ બતાવું. તારું બધું લઈ લઈશ. તારે એને હોસ્પિટલ પહોંચાડવાનું છે ને પછી તારે પોલીસ સ્ટેશન આવશે. ઠીક છે? મારે હોસ્પિટલ હું પહોંચાડી દઈશ. પણ સાહેબ પોલીસ સ્ટેશન મારે શું કામ આવવાનું છે? અરે બધી જવાની રહેવી પડશે અમારી. જ્યારે ભાનમાં આવશે ને ત્યારે ત્યાં સુધી મારે તને ત્યાં જ રાખવો પડશે કસ્ટડીમાં. ઠીક છે? પણ હું કંઈક ગુનેગાર નથી. મને શું કામ કસ્ટડીમાં રાખશો? ના મને પણ ખબર પડે છે સાહેબ, મારા પણ અધિકારો હોય છે. હું નહીં આવું. એ તને ક્યાં કીધું કે તું ગુનેગાર છે? હજી તું સાબિત નથી થયો ગુનેગાર. ઠીક છે? તો પછી કસ્ટડીમાં શું કામ? પણ બધી જવાની તારી પણ લેવી પડશે. આ તો લઈ એની પાછળની બધી તપાસ થશે અને પછી તને છોડવામાં આવશે. ઠીક છે? હવે એમ્બ્યુલન્સ આવે છે. ચાલ મારી પાસે ટાઈમ વધારે વાત નહીં કરવાની. સમજો? પણ સાહેબ હું તારો નંબર આપ. હા લખી લો. પછી મને જવા દેશો ને? હા એટલે જ તારો નંબર લઉં છું. આ છોકરીને પહેલા હોસ્પિટલ પહોંચાડી દે અને પછી સીધો પોલીસ સ્ટેશન આવો. ઠીક છે? અરે પણ સાહેબ મારી વાત તો સાંભળો. હું પછી જુબાની આપવા આવી જઈશ ને. બધી તારી વાત પોલીસ સ્ટેશનમાં સંભળાશે. ઠીક છે? હું જાઉં છું. અરે સારું થયું તો જલ્દી તૈયાર થઈ ગઈ. આપણે એમ પણ મોડું થાય છે. બાયુને વાર લાગે ને એટલી વાર તમારે લાગે છે.
આ ક્યારની હું તૈયાર થઈને બેઠી છું. અરે હું મારું બેલ્ટ ગોતતો હતો, બેલ્ટ મળ્યો તો ફોન મળતો નતો. હા, તમારું એક ખોવાય ને એક મળે, એક ખોવાય ને એક મળે. મને તો એમ કે આ લગ્ન પૂરા થઈ જશે ને પછી આવશો. મને એમ કે નવા વરસના લગ્ન નથી પણ લગ્ન તમારા છે. એ ભાઈ દોડધામમાં ભૂલાઈ જાય હવે. બોલો લ્યો, ભૂલાઈ બહુ જાય તમારે નહીં? અને આજે પહેલી વખત તૈયાર થઈ ગઈ ને ત્યાં તો મોકાનો ફાયદો ઉઠાવવા માંડી. ઉઠાવો જ પડે ને, કારણ કે દર વખતે આ જેટલું હું બોલી ને એટલું મારે સાંભળવાનું થાય છે. તો આ વખતે હું કહી દઉં ને. હવે તો બે પાછી બધી વસ્તુ લઈ લીધી ને, ભૂલી નથી જતો હોય ને કાંઈ. બધું ગાડીમાં મુકાવડાવી દીધું છે. હા, ને પેલું કવર લીધા, સ્ટેજ ઉપર જવાનું તો કે ખાલી હાથે ન જવાય. કવર તો મેં લઈ લીધા છે પણ કવરની અંદર પૈસા તમારે નાખવાના. એ સારું, હું નાખી દઈશ. બસ. ચાલો હવે. અરે પણ એક મિનિટ. આના ફોન જ ન ખૂટ્યા. હલો, હું પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેક્ટર વિજયસિંહ રાઠોડ બોલું છું. તમારા દીકરાને ખૂનના કેસમાં ફરિયાદનો શર્તના આધારે ગ્રેપ્તાર કર્યો છે, તો તમે જલ્દી પોલીસ સ્ટેશને આવ્યા. એ સાહેબ પણ એ કેવી રીતે બને? મારો દીકરો એવું કઈ કરે જ નહીં. અરે એને ભલે કંઈ ના કર્યું હોય તો તમે એકવાર પોલીસ સ્ટેશન આવી જાઓ તો આપણે કાર્યવાહી આગળ ચલાવીએ. એ પણ સાહેબ હું આવું એ પહેલા કોઈ એક્શન નહીં લેતા. હું પોલીસ સ્ટેશન પહોંચું છું. તમે મારા દીકરા પર કોઈ મારકુટ નહીં કરતા. શું થયું છે એ તો પૂછો પણ. કંઈ વાંધો નહીં, તમે આવો. હા, આવું છું. શું વાત છે? કોનો ફોન હતો? પીએસઆઈ નો ફોન છે, હરખા જવાબ નથી દેતા. અને બસ પોલીસ સ્ટેશન આવો, પોલીસ સ્ટેશન. તમારા દીકરાને કે ખૂન કેસના આરોપમાં ધરપકડ કરી છે. મારો દીકરો કીડી એક મારી શકે એમ નથી અને ખૂન કેસની ક્યાં વાત કરો છો? તમે પાછો ફોન લગાડો કે મારા દીકરાને પાછો ઘરે મોકલી દે. હવે ફોન નથી કરવો, તું શાંતિ રાખ. હું રૂબરૂ જઈને મળી લઉં છું એમને. તમે જલ્દી જાઓ ને પણ. મારી માં મારા દીકરાની રક્ષા કરજે. હે માં ખોડિયાર. સાહેબ, મને જવા દો ને સાહેબ. મારા ઘરે બધા ચિંતા કરતા હશે. મને એક ફોન તો કરવા દો. તારા પપ્પાને ફોન કર્યો છે, હમણાં આવે છે. પણ મેં કંઈ કર્યું જ નથી તો મને શું કામ અહીંયા રાખ્યો છે? નમસ્તે સાહેબ. બેટા, સાહેબ કે છે એ બધું શું છે? તમે કંઈ નથી કર્યું. હું સાવ નિર્દોષ છું. હું તો એક છોકરીની મદદ કરતો હતો, એને હોસ્પિટલ લઈ ગયો અને સાહેબે મને અહીંયા રાખી લીધો. જો સાહેબ, હું કહેતો હતો ને ફોનમાં તમને, મારો દીકરો આવું કામ જ ન કરી શકે કોઈ દિવસ. અને તમે જોયા વિચારા વગર એમને સીધો પોલીસ સ્ટેશન લઈ આવ્યા. જુઓ ભાઈ, તમે જેમ કહો ને એમ અહીંયા નહીં થાય. આ કાયદા કાનૂની ચોપડી હોય છે. હજી એના પર ગુનો કોઈ સાબિત થયો નથી, પણ ત્યાં સુધી કોઈ ગુનેગાર પકડાય નહીં ને ત્યાં સુધી અમારે એને અમારી કસ્ટડીમાં રાખવો પડશે. જ્યાં સુધી ગુનેગાર નહીં મળે ત્યાં સુધી અહીંયા જ રહેશે. એને બધી સગવડ અમે પૂરી આપીશું. પણ સાહેબ, મારો દીકરો નિર્દોષ છે, તમે જોજો એને કઈ તકલીફ ન પડે. કાંઈ વાંધો નહીં, એટલે તકલીફ પડે એવું કામ નહીં કરીએ. આની ઇન્ક્વાયરી ચાલુ રહેશે. અમારી ઇન્ક્વાયરી પૂરી થાય અને તમારો છોકરો જો નિર્દોષ સાબિત થશે ને તમને એને ઘરે મૂકી આપીશું. ઠીક છે સાહેબ. રાધા, એ રાધા, અહીં આવ. શું થયું? આપણો દીકરો કેમ નથી આવ્યો સાથે? મને એ તો વાત કરો કે શું કીધું એણે? અરે એણે જે કીધું એ. અરે મને ખબર છે કે મારા દીકરાનોમાં કોઈ વાગ ગુનો નથી. મારો દીકરો આવું કંઈ કરી જ ન શકે. એ નિર્દોષ છે તો તમે એકલા શું કહો એવા? એને લેતું હોય ને. અરે સાહેબને કહેવાય કે મારો દીકરો નિર્દોષ છે. તમારાથી ન કહેવાય તો હું આવું તમારી સાથે. ચલો ઊભા થાવ, મારે મારા દીકરાને લેવા જવો છે. પણ મારી કઈ વાત તો સાંભળીશ કે નહીં? મને ખબર છે તું બહુ ટેન્શનમાં છે, તને બહુ ચિંતા થાય છે, પણ તે જેટલું મને કીધું ને એટલું બધું મેં સાહેબને કીધું. તો સાહેબે શું કીધું? સાહેબે એવું કીધું કે આ ઘટના સમયે જે વ્યક્તિ સૌથી નજીક હોય એની પૂછપરછ અમારે વધારે કરવી પડે, અને જ્યાં સુધી
અમને તપાસના દોરમાં ગુનેગાર ન મળે ત્યાં સુધી એની પર અમારે નજર રાખવી પડે. અરે પણ મને એ નથી સમજાતું કે મારો દીકરો ખાલી પૂછપરછ માટે આવી રીતે ત્યાં રહેશે. અરે સાહેબને કહેવાય તમારા નિયમ તમારી પાસે રાખો, મને મારો દીકરો પાછો આપી દો. એવું બધું લાગણીના શબ્દો ત્યાં ન ચાલે. ત્યાં તો નિયમ પ્રમાણે ને કાયદાના રૂલ્સ પ્રમાણે ચાલે. મને ખબર જ હતી કે તમે જશો ને એટલે તમે કાયદા કાનૂન આ બધું મને સમજાવ્યા કરશો. અરે પણ આપણા દીકરાને કાંઈ તકલીફ નથી. એ તો શાંતિથી ઊભો તો અને સાહેબે કીધું કે એને અમે ખાવા પીવા રહેવાની બધી વ્યવસ્થા આપશું, એને કોઈ જાતની તકલીફ નહીં પડે. એટલે મેં સાહેબને કીધું, સાહેબ એણે કોઈ ગુનો કર્યો છે, એવા કોઈ પુરાવા છે તમારી પાસે? હા તો પુરાવા નહીં જ હોય એની પાસે, તો પછી પુરાવા વગર કેવી રીતે એને એની પાસે રાખી શકે? એક કામ કરો ને, પણ તો મને ફોન લગાડીને આપો, હું કહું ને એને. તું આખી વાત સાંભળ. સાહેબે એ જ કીધું કે હા એ ગુનેગાર છે એવા પુરાવા અમારી પાસે કંઈ નથી, પણ એ નિર્દોષ છે એવા પુરાવા પણ કંઈ નથી. એટલે અમને તપાસ માટે અહીંયા રહેવા દો. તમે ચિંતા નહીં કરતા, તમારા દીકરાને કોઈ કાંઈ નહીં કે, ખાલી પૂછપરછ કરશે, બરાબર? અને એ જો ગુનેગાર હશે તો જ એને કસ્ટડીમાં મૂકશે, નહીં તો પોલીસ સ્ટેશનમાં બેઠો છે, એને કઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો કે એવું કઈ નથી. અરે જેલમાં બેસાડ્યો કે પોલીસ સ્ટેશનમાં, કહેવાય તો બધું એક સરખું જ ને. મારો ફૂલ જેવો દીકરો બિચારો કે જેણે કોઈ દિવસ ગુનો કરવાની વાત તો બહુ દૂરની છે, એવો વિચાર પણ નથી કર્યો, અને વગર કામે હવે 2 દિવસે આમ સમજી લે બહારગામ ગયો છે, ત્યાં ખાવા પીવાની કાંઈ ચિંતા નથી, અને તપાસ કરીને પછી સાહેબેને છોડી જ દેવાના છે, મને કીધું છે. ત્યારે તો આ જમાનો એવો છે ને કે કોઈનું સારું વિચારવા જેવું નથી. અરે આ આપણો દીકરો જેવો છે કે કોઈકને કાંઈક પણ થયું હોય તો એને તરત દઈ આવી જાય અને મદદ કરવા દોડી જાય. આપણો દીકરો નહીં, તમે એવા જ છો, એ તમારી ઉપર ઉતર્યો છે. અને આ બાપના સંસ્કાર એનામાં આવ્યા અને બિચારો કંઈક સારું જ કરવા જતો હતો, અને જુઓ તમે કેવું પરિણામ આવ્યું. તું ખોટું મગજ ઉપર વધારે ટેન્શન ના લે, બધું ઠીક થઈ જશે. અને કાયદાના નિયમ પ્રમાણે તો સાહેબને પણ કરવું પડે, એમાં એનું પણ ન ચાલે. એ મારી બધી વાત સમજતા હતા અને એ પણ મારી સાથે લાગણી અને વિવેકથી વાત કરતા હતા. અરે એની લાગણી અને વિવેકને સાઈડમાં મૂકું, હું તો મારા દીકરાનું વિચારું છું. તો એક કામ કરું, હું માતાજીનો દીવો કરી લઉં, એ જ કંઈક દિશાને આપણને દિશા સૂચવાડશે. મને તો કઈ સમજ નથી પડતી. હે મારી માં ખોડિયાર, હે મારા કુળની દેવી, આજે મારા ઘરનો દીવો હોલવાય એમ છે. મારો એકનો એક દીકરો આજે જેલમાં છે, અને એ પણ વગર વાકે. માં, મારા દીકરાની તું રક્ષા કરજે માં. મારો દીકરો ખોટી રીતે ફસાઈ ગયો છે, હવે તું જ આ દુઃખ દૂર કરજે માં. કારણ કે તું મારા કુળની કુળદેવી છો માં, અને કુળદેવી તો એના છોરુના રખોપા કરે ને. તો બે હાથ જોડીને આ માં એના દીકરાના રખોપા કરવાનું કહે છે તને માં. મારા દીકરાને જલ્દી આ ગુનામાંથી બહાર કાઢજે માં, જે ગુનો એને કર્યો જ નથી. દીકરી, માં ખોડિયાર, તું, મને ખબર છે માં કે તું હાજર છો. અરે તારા છોરુડાની પાપણે એક આહુડું ન પૂગે ને એ પેલા તું પૂગી જાત માં, અને જાજી ખમ્મા. દીકરી, તું જરા પણ ચિંતા ના કરીશ, વિલાપ ના કરીશ. હું તારા દીકરાને કંઈ નહીં થવા દઉં. મને ખબર છે કે તારો દીકરો નિર્દોષ છે, એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, પણ હું તારા દીકરાને તારી પાસે હેમખેમ લાવી દઈશ. તું મારા પર ભરોસો રાખ. મને વિશ્વાસ હતો માં, મને વિશ્વાસ હતો કે એક ને એક દિવસ તું મને દર્શન આપીશ, અને મારી ઉપર જે આ દુઃખ આવ્યું છે ને એ દુઃખ તું ટાળી. માં, મારા દીકરાને જલ્દી મારી પાસે લાવી દે,
જલ્દી મારી પાસે લાવી દે. હા દીકરી. માં, હે મારી માં, મને ખબર છે માં કે તું રખોપા કરી ખોડિયાર માની જે